જોડાવાળા કે છે જોડાવાળા આયા અચ્છા લગ્ન ચાલુ છે સો નયનભાઈ અહીંયા આવો ભાઈ એના માટે એકવાર જોરદાર તાળી પાડજો ખૂબ મહેનત કરી રહ્યો છે સ્પર્શ ફાઉન્ડેશન આખી ટીમ નયનસિંહ અને જેટલા પણ જે એમની સાથે જોડેલા લોકો છે એ ખૂબ મહેનત કરી રહ્યા છે આ વખતે થોડો ઉત્સાહ ઘટી ગયો હતો ચિંતામાં આવી ગયો હતો મેં કીધું આ પહેલા બી કહ્યું હતું કે બે બધું આવતું રહેવાનું છે ટકી રહેવાનું છે હે પણ ચિંતાનો વિષય નથી મજબૂત છે અને ઓલવેઝ અક્ષયસિંહના હમણાં મારી પાસે થોડી વાર ફોન આવ્યો બરાબર સો જ્યારે આવી બધી પ્રવૃત્તિ કરીએ ત્યાં તકલીફો અગવડો બહુ આવે શશી જેમ વાત કરી અને બધાને ખબર જ છે કે મહિપતસિંહની દરેક જિંદગી જેટલા બી લોકો શરૂઆતના સમયથી જે જોતા હશે સાંભળ્યું હશે બધાને ખબર છે કે બેઠ્યું છે પણ કોઈ પણ વસ્તુ બેઠ્યા વગર જે મળે એની મજા આવે જેવી વસ્તુ તમારે હાસિલ કરવી હોય મેળવવી હોય તમારો લક્ષ્ય હોય કે આ જગ્યાએ પહોંચવું છે એ પહોંચતા પહેલા તમને જેટલી પણ તકલીફો આવે પીડાઓ આવે હથિયારો આવે પથ્થર આવે અને ગમે તે આવે ચિંતા કરવાની ને ટકી રહેવાનું તો તમને જીત મળે એ બધું જ મેં જોયું છે સો એની આજે એટલે મજા આવી રહી છે કે જે બી મેં મેળવ્યું છે જે કર્યું છે બધી તકલીફથી જોયું છે કશું રેડીમેડ મને મળ્યું હું કોઈ ખાનદાની રહીશ નહીં અત્યારે લગભગ આપણી બધી સંસ્થાઓ મળીને તમને જાણીને આંકડો આશ્ચર્ય થશે અને ગુજરાતને બી આશ્ચર્ય થશે નિયર અબાઉટ 100 કરોડ રૂપિયાનું કન્સ્ટ્રક્શન ને બધી જગ્યાઓ થઈ ગઈ આ કદાચ જાહેરનું કંઈ મોટું નહીં હોય નહીં પછી ખીજા બધી 100 રૂપિયા નહીં બધું છે ફોર્ચ્યુનર ગાડી છે મસ્ત મજાનું બધું બધા હાલે આપણે જાહેરમાં બોલીએ છીએ કશી શરમ રાખતા મારા ભાઈઓ મારા ભાઈબંધો મારી દરેક વસ્તુનું મસ્ત મજાનું ધ્યાન રાખે કે બાપુ તમારે નાની ગાડી નહીં ભરો ફોર્ચ્યુનર ફરો એક તો ભાઈબંધો કહેતા હેલિકોપ્ટર આવે છે વાળા આપણે કામ કરી જાવ આપણું ધ્યાન રાખવા વાળા લોકો છે સો નયનભાઈ ચિંતા નહીં કરવાની અને ખૂબ સરસ કામ કરી રહ્યા છો ઓલવેઝ અમે તમારી સાથે છીએ પણ દુઃખની વસ્તુ એ છે કે આટલું આ વખતે તો 11 દીકરીઓ છે ગઈ વખતે 31 હતી ને કદાચ 51 પણ આ વખતે એમને તકલીફ એટલે પડી કે એટલો સપોર્ટ નથી મળ્યો સો આ દુઃખની વસ્તુ છે કેટલા પૈસા ઘટા છે ના ઓકડો બોલો યાર મારું કામ છે જેટલું બી ઘટે ને એ બધું મારે પૂરું કરી આપવાની જવાબદારી છે કેટલા ઘટે છે ઓકડો બોલી જાવ ફટાફટ 95% પતી ગયો એટલે ઓકડો આપણે કાઢવું પડશે હું કોમર્સનો સ્ટુડન્ટ છું કેટલું બજેટ છે આપણું સમૂહનું 10 લાખ રૂપિયા એટલે સમજ્યા તો 50,000 જેવું ઘટી શકે બરાબર ને 50,000 માં 25,000 રૂપિયા મારા તરફથી ચાલો એકવાર જબરજસ્ત તાળી થઈ જાય 25,000 રૂપિયા તમારા મહિપતસિંહ ચૌહાણ લવાલ તરફથી મળે એકવાર જબરજસ્ત તાળી થઈ જાય એની ચિંતાનો વિષય હતો ભાઈ આવ્યો ત્યારે મેં કીધું સીધાનું તો કોઈ દાતા મળતો નહીં સીધું મૂકું લઈ આપણા તો સીધું બી મહિપતસિંહ ફાઉન્ડેશન આપ્યું છે મેં આપ્યું નથી બરાબર સો મમા બોલ્યા કશું તમે 21,000 એ કાપી નાખવાના છે બીજા ઉમેરો નથી એટલે આ તો મારી આપણું આટલું મોહારું ના હોય ચલો મોમા તરફથી બીજા 21,000 રૂપિયા વાહ હવે મજા આવી યાર મોમા મારો ના પડે 21,000 રૂપિયા આપણા દિલીપભાઈ પટેલ મારા મામા તરફથી હવે મોહારું મોટું લાગ્યું અવની મારી દીકરી એને હું પૂછતો નહીં એનો બાપ છું એટલે અવની તરફથી 11,000 રૂપિયા અવની બા તરફ અવનીબેન પરમાર તરફથી 11,000 રૂપિયા એકવાર જબરજસ્ત તાળી થઈ જાય દીકરી પૂછવા ના આવે એનો બાપ છે મારી જવાબદારી કરે છે યુવરાજ બોલ્યો યુવરાજથી બોલી ગયા કેટલા 5,000 રૂપિયા બોલ્યા ના ચાલે લ્યા ભાઈ અલા ભલે વિદ્યાર્થી વિચારો વાલા ભાઈ હજુ આમ આદમી પાર્ટી આપણો વધારો ચલો 11,000 રૂપિયા કરતા ચલો બેડા 11,000 રૂપિયા યુવરાજ લેવાના એટલે માલ લેવાના છે મારે બરાબર ને વિજયસિંહ જેને બોલ્યા વિજયસિંહ જો બી એન્ટ્રી પડી છે કોટી અલા ભાઈ બધા વિજય મને જોરદાર તાળી પાડો અમારા વિજયસિંહ ને જો એન્ટ્રી બાકી નહીં આ શબ્દ આ રેકોર્ડ કરજો આ શબ્દ રેકોર્ડ કરજો 2 વર્ષની અંદર તમારા 150 તો મહિપતસિંહ છે ભાઈ એકવાર જબરદસ્ત તાળી થઈ જાય હું ખૂબ મહેનત કરી રહ્યો છું મારો ભાઈ બહુ બધી શુભેચ્છાઓ ઓલવેઝ તમારી સાથે છું મારો ભાઈ 11 આલ્યા છે બીજા કેટલા આલ્યા અચ્છા બીજા 11 આલી દેશો ચલો બીજા 11 આવીએ સાચી વાત છે અને વિજયસિંહ તમારી જો મેકરન દાદા હોય એટલે મારે ગભરાવાનું ના હોય યસ જેપી બાબુ તરફથી બી 11,000 રૂપિયા વાહ ભાઈ વાહ વાત એ વાત આગળ નિશાના હવે મારા દેવ ભાઈ બધા
ભલે ને કીધા લે આ તો મહિપતસિંહની વાત આવી લે આજે રવિવારે મોલનો ધંધો બહુ થયો. આવો ભાઈ આવો દેવભાઈ આવો ભાઈ દેવભાઈ એમનો બીએફ બોલ છે બહુ સરસ મજાનું કામ કરે છે ભાઈ અને ખૂબ સેવાભાવી છે 11 કીધા મારા તરફથી કેટલા વધારવાના છે લે 51,000 રૂપિયા દેવભાઈ તરફથી વાહ ભાઈ વાહ મારા ભાઈ વાહ એકવાર જબરજસ્ત તાળી થઈ જાય. 51,000 રૂપિયા અમારા દેવુભાઈ તરફથી. મને આ બધું 11 બીજા વધારાવું સીધા 51 કરી દીધા પણ તમને ખબર નહીં આજે મોલમાં બહુ ધંધો ચાલે, દુકાનમાં નહીં ચાલતો. કોણ છે જે બીજા મહિપતસિંહ પ્રેમ કરે છે એ ઘડી જે મહિપતસિંહ પ્રેમ કરતો હાથું છોકરો ભાઈ ભોગવવું પડે મહિપતસિંહ હાથું છોકરો છે તો ભોગવવાની તૈયારી રાખજો આઈ લવ યુ કહી દો બધા આપી દો. છે કોઈ ઈચ્છા કોઈની વધારવાની આપણે ખરેખર આ દુઃખની વસ્તુ એટલા માટે છે કે દર વખતે નયનસિંહ સંખ્યા વધારતા હતા આ વખતે પહેલી વાર એવું બન્યું કે સંખ્યા ઘટી છે 11 થી 5 થી શરૂ કર્યું હતું 11, 21, 31 ને 51 અને આ વખતે સીધો આંકડો 11 નો આવી ગયો એટલે આપણે સમજવાની જરૂર કદાચ એ નહીં બોલે પણ આપણે આ સમજવાની જરૂર છે કે યાર ક્યાંક આપણે પાછા પડી રહ્યા છીએ છે કોઈ ઈચ્છા બીજી હજી વધારવાની વાહ. લગભગ થઈ ગયો આપણો પૂરો મહિપતસિંહ માટે એકવાર જબરજસ્ત તાળી થઈ જાય. સો ખાસ બીજી મારે વાત કરવી છે બધો સમાજ બેઠો છે બધા જ લોકો બેઠો છે અને જે અત્યારે સૌથી દુઃખની વસ્તુ છે વડીલોનું ધ્યાન રાખવામાં નથી આવી રહ્યું યાર તમારા ઘરની અંદર ભગવાન છે ભગવાનના હાથવી લ્યો ક્યાંય મંદિરમાં લઈ જાઓ તો ચાલશે જેટલું વહુનું ધોન રાખો એટલું હાહુનું રાખો. ના તકલીફ છે લાગે એવું. કરી દો હા આ વક્તવ્ય પછી કરી દો તમારા ઘરની અંદર જે વડીલ છે એમને સાચવજો મહેરબાની કરજો રોજ આવા 10-20 કિસ્સા આવે છે યાર ખરેખર મતલબ કેમની જીગર ચાલે છે કે તમારા ઘરની અંદર તમારું વડીલ એ દુખી થઈને તમારું ઘર છોડી વૃદ્ધાશ્રમની અંદર રહેવા જાય આવું વિચાર આવે યાર એટલે મહેરબાની કરજો મન ગમતું હોય ના ગમતું હોય એમનું વર્તન સારું ના હોય તમને ગાળો બોલતા હોય તમને સારું રાખતા ના હોય આ બધું ભૂલી જજો પણ તમારા વડીલને તમારું ઘર છોડવા મજબૂર ના કરતા નહીંતર ભગવાન ક્યારે માફ નહીં કરે કહે છે ને કે હાથ પેઢીથી આ દુઃખ આવે છે એ દુઃખનું કારણ ક્યાંક છે એટલે તમારા સાચા ભગવાનને ઓળખજો એની સેવા કરજો અને બીજી વાત રહી શિક્ષણની તો આ વખતે તમારા મંચથી જાહેરાત કરીએ કે અત્યારે આપણી પાસે 1087 બાળકો છે પણ આનંદના સમાચાર એ છે કે આ વખતે જૂન મહિનાની અંદર 6 તારીખે નવું સંકુલ આપણે ચાલુ કરી રહ્યા છીએ બિલ્ડિંગ બની ગઈ છે 2000 એડમિશન આપણે લેવા જઈ રહ્યા છીએ અને તમને જાણીને બી આનંદ થશે કે ખોબા જેટલા ગામની અંદર આખા વર્લ્ડનું સૌથી મોટું એનજીઓ આખા વર્લ્ડનું સૌથી મોટું ઓર્ગેનાઇઝેશન 5000 લોકો રહેતા હશે જમતા હશે ભણતા હશે મેડિકલની સુવિધા લેતા હશે એવું આખા વર્લ્ડની અંદર પહેલું બનવા જઈ રહ્યું છે જૂન મહિનાની અંદર આ બધાના પ્રેમથી ભાઈ ભાઈ તો બસ સાથ સહકાર આપતા રહીજો નયનસિંહ આ આંકડો અત્યારથી જ તમને કીધું આવતા વખતે ફ્રી 51 જોઈ મળે એના માટે જે મહેનત કરવા થાય હું પર્સનલી આવીશ અત્યારથી જ કહું છું એ નયનને પૂછતો નહીં આ વખતે ભલે 11 થયા કંઈક મારી બી મિસ્ટેક હશે કદાચ હું પૂછવાની અંદર મોડો પડ્યો છું પણ આવતી વખતે હું જાહેરાત કરું છું કે 51 જ હશે થેન્ક યુ એકવાર મહિપતસિંહ માટે એકવાર જોરદાર તાળી જાય. મહિપતસિંહ માટે ગાવું હોય ત્યારે એ તીરાનો કોઈ દાડો પાક ના થાય, તીરાનો કોઈ દાડો પાક ના થાય, મારા બાપુની વાત ના થાય. તીરાનો કોઈ દાડો પાક ના થાય, તીરાનો કોઈ દાડો પાક ના થાય, મારા મારી વાત ના થાય. આપણી વચ્ચે એકવાર